હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે રસાણા ગામમાં આવેલા શિવધામનો. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈએ અને દર્શન કરીએ શંકર ભગવાનના. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર. અને આજે હું તમને લઈને આવ્યો છું બનાસકાંઠાના ડીસા પાસે આવેલા એક એવા અદ્ભુત સ્થળે જેને લોકો બનાસકાંઠાનું સોમનાથ કહે છે. હા, હું વાત કરી રહ્યો છું રસાણા શિવધામની. અને અહીંની શાંતિ અને મહાદેવના દર્શન ખરેખર મન મોહી લે એવા છે. તો ચાલો મારી સાથે દિવ્ય યાત્રામાં. તો દોસ્તો, આ છે શિવધામ. અને આ શિવધામની અંદર 100 થી પણ વધારે અલગ અલગ પ્રકારના મંદિર બનાવવામાં આવેલા છે, જે આપણે આ વિડીયોની અંદર બધા જ મંદિરો બતાવીશું અને બધા જ દેવી દેવતાઓના દર્શન કરાવીશું, અને એ પણ એકદમ નજીકથી દર્શન કરાવવાના છીએ. તો જુઓ દોસ્તો, અહીંયા મંદિર છે અને મંદિરની સાથે સાથે દેવી દેવતાઓનું નામ પણ લખવામાં આવેલું છે, જે તમે આ વિડીયોને સ્ટોપ કરીને આ મંદિરના નામ પરથી સમજી શકો છો કે આ કયા દેવી દેવતાઓનું મંદિર છે. અને દોસ્તો, આજનો અમારો આ વિડીયો તમને સારો લાગી રહ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને દોસ્તો, આ વિડીયોના લાસ્ટ એન્ડ સુધી બન્યા રહેજો. તો જુઓ દોસ્તો, આ છે 12 જ્યોતિર્લિંગ અલગ અલગ મંદિર, જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો. અને એવું પણ કહેવાય છે કે આ 12 જ્યોતિર્લિંગ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અને પુરાણો અનુસાર જે વ્યક્તિ દરરોજ સવારે અને સાંજે આ 12 જ્યોતિર્લિંગના નામનો પાઠ કરે છે, તેના 7 જન્મોનો પાપ નાશ પામે છે. અને જો દોસ્તો, અહીંયા મોટી શિવલિંગ પણ બનાવવામાં આવેલી છે અને આના પર સતત દૂધનો અભિષેક થતો રહે છે.
અને જુઓ દોસ્તો, અહીંયા દીવા કરવા માટે પણ અલગ જ રીતના સ્ટેન્ડ બનાવવામાં આવેલા છે, જે તમે જોઈ શકો છો. અને જુઓ દોસ્તો, આ છે આ જગ્યાનું મેન મંદિર, જે અમરનાથ મહાદેવ નામે ઓળખાય છે. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈએ અને દર્શન કરીએ અમરનાથ મહાદેવના, અને તમને પણ એકદમ નજીકથી દર્શન કરાવીશું. અને જો દોસ્તો, અહીંયા પણ મંદિર બનાવવામાં આવેલા છે, જે તમે નામ વાંચીને અને તેમની પ્રતિમા જોઈને સમજી શકો છો. અને દોસ્તો, આ બાજુ તમને બતાવું તો તમે જોઈ શકો છો કે 12 ઋષિઓની પ્રતિમા પણ બનાવવામાં આવેલી છે. અને જો દોસ્તો, આ લોકેશનને તમે વિઝિટ ના કરેલ હોય તો જરૂરથી એકવાર વિઝિટ કરજો, તમને ખૂબ જ મજા આવશે. અને દોસ્તો, બાજુમાં લક્ષ્મી નારાયણ ભગવાનનું પણ મંદિર આવેલું છે, તો એમના પણ આપણે દર્શન એકદમ નજીકથી કરાવીશું. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈએ અને દર્શન કરીએ લક્ષ્મી નારાયણ ભગવાનના. તો દોસ્તો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે. તો ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ હતું, અને ફરીથી મળીએ કોઈ નવો વિડીયો લઈને.